નમસ્કાર મિત્રો, કેમ છે? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે 10મું ચેપ્ટર ભણવાના છે। દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી વિશે, કે કઈ રીતે દસ્તાવેજમાં સુધારા વધારા કરવા અને એની ગોઠવણી વ્યવસ્થિત કરવી તેના વિશે। તો મિત્રો શરૂઆત કરી દેવી। રેડ પેન લઈ લઉં છું। આગળના પ્રકરણમાં આપણે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરની લાક્ષણિકતાઓ, આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને દસ્તાવેજ કેવી રીતે બનાવવો, તેને કેવી રીતે સાચવવો અને દસ્તાવેજને કેવી રીતે બંધ કરવો તે શીખ્યા હતા, બરોબર। 9મા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે કઈ રીતે રાઇટરનો ઉપયોગ કરવો, રાઇટરમાં સુધારા વધારા કરવા, સુધારાને પણ કઈ રીતે ગોઠવવું વગેરે બધું આપણે જોયું। ને આમાં જોશું કે આપણે સુધારા વધારા કઈ રીતે કરશું। તો જો તમે કોમ્પ્યુટર મારફત દસ્તાવેજ બનાવવાનો પ્રયત્ન કર્યો હશે તો તમને હવે માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવડી ગયું હશે, બરાબર। તમે કોમ્પ્યુટર આધારિત કરતા હોય તો તમને ખબર જ કે માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કઈ રીતે કરવો તે આવડતું છે। રાઇટર દ્વારા લખાણ તૈયાર કરવા સંબંધિત મૂળભૂત અને મહત્વની બાબતો આ પ્રકારમાં આવરી લેવાય છે। તૈયાર કરેલા દસ્તાવેજમાં સુધારા વધારા કરવા અને ઈચ્છા અનુસાર લખાણને ગોઠવવાની ચર્ચા આ પ્રકરણમાં આપણે કરીશું, કે તમારી ઈચ્છા મુજબ લખાણને કઈ રીતે ગોઠવવું તે આ પ્રકરણમાં આપણે કરવા। લખાણ પસંદ કરવું, સિલેક્ટિંગ ટેક્સ્ટ, કે કઈ રીતે લખાણ પસંદ કરવું તેના વિશે છે। હવેથી પાઠનું શરૂઆત થાય છે। તો જો પેલા જ કીધું કે સ્ક્રીન પર કર્સરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટેનો એક રસ્તો કીબોર્ડ પરની 4 એરો કી દબાવવાનો છે। તો શું કીધું કે કાં તો કીબોર્ડ ઉપર 4 એરો કી હોય, અપ, ડાઉન, રાઈટ, લેફ્ટ, બરોબર। તેની મદદથી પણ તમે યુઝ કરી। જ્યારે માઉસ દ્વારા કર્સરને ફેરવવા માટે માઉસના પોઇન્ટરને ખસેડીને ઈચ્છિત જગ્યા પર લઈ જઈ માઉસનું ડાબું બટન દબાવવું પડે, બરાબર। જે જગ્યાએ લઈ જાવ ડાબું બટન દબાવવું એટલે થાય। તો માની લો કે મારે અહીંયા ડાગલો બનાવવો છે તો હું ડાબું બટન દબી રાખીશ અને પછી હું આવી રીતે આમ થશે। ડાગલા જેવું લાગતું તો નથી કઈ, પણ બનાવી નાખ્યો છે। જ્યારે એક કરતા વધુ અક્ષરો પણ આપણે એક સાથે કોઈ ક્રિયા કરવી હોય તો તે માટે જરૂર મુજબના અક્ષરોને પહેલા પસંદ કરવા પડે। રાઇટર દ્વારા લખાણને પસંદ કરવાની વિધિ અન્ય સોફ્ટવેર દ્વારા કરાતી વિધિ જેવી જ છે। તો શું કીધું કે અન્ય સોફ્ટવેરમાં જેવી રીતે એને કરવી એ જ રીતે પસંદ કરવાનું છે। જેવી રીતે હું તમને બતાવું કે એપ્લિકેશન, હવે માની લ્યો કે મારે શું જોઈએ ખબર, હા, નીચે મોટા અક્ષર વાળું હોય ને, ઓકે। હવે જો સ્ટાન્ડર્ડ 9 તો હું એવી રીતે બટન દબી રાખીશ તો સિલેક્ટ થશે ને, નકર કેમ સિલેક્ટ થશે? હવે એટલે આમ સિલેક્ટ કરવું પડે તો થાય। પછી એનો રંગ, કટ, કોપી, પેસ્ટ એ પણ આપણને આવડે જ છે। આવી રીતે આમ સિલેક્ટ કરવાનું। આ બે રીત તમને બતાવી છે કઈ રીતે સિલેક્ટ કરવાનું છે। આ માટે જે લખાણને પસંદ કરવાનું હોય તેના શરૂઆતના અક્ષર પર માઉસ પોઇન્ટર લઈ જઈને માઉસનું ડાબું બટન દબાવી રાખી લખાણના અંતિમ અક્ષર સુધી માઉસને ઘસેડવું એટલે કે ડ્રેગ કરવું પડે। આ કાર્ય કીબોર્ડ મારફતે પણ થઈ શકે। આ માટે એરો કી દ્વારા કર્સરને લખાણની શરૂઆતના પ્રથમ અક્ષર પર લઈ જઈને કીબોર્ડ પરની શિફ્ટ કી દબાવી રાખીને લખાણના અંતિમ અક્ષર સુધી કર્સર પહોંચે ત્યાં સુધી એરો કી દબાવવી પડે છે। તો હું કીધું કે છેલ્લે અંતિમ અક્ષર લગી પહોંચે ત્યાં સુધી એરો કી દબી રાખવી પડે। જેવી રીતે આ બાજુ શિફ્ટ કી છે ને દબાવી રાખો એટલે ડાયરેક્ટ પસંદ થઈ જાય। અને એમાં થોડોક સમય લાગે ને કે માઉસ ડાયરેક્ટ આમ ક્લિક કરીને આમ ફટાફટ પસંદ થઈ જાય। શિફ્ટ કી દબાવેલી રાખીને શિફ્ટ કી દબાવેલી રાખીને એરો કીને જેમ જેમ દબાવવામાં આવશે તેમ તેમ એક અક્ષર પસંદ થતો જશે અને પસંદગી પામતા દરેક અક્ષરનો પાછળનો રંગ, બેકગ્રાઉન્ડ કલર બદલાતો જશે। આમ પસંદ થયેલું લખાણ જુદા જુદા બેકગ્રાઉન્ડ કલરમાં દેખાવાને લીધે બાકીના લખાણ કરતા જુદું તરી આવે છે। આ પસંદ થયેલ લખાણને બ્લોક કહે છે। જો શું થયું કે પસંદ કરેલા લખાણને શું કહેવાય MCQમાં પૂછાઈ શકે તો કહેવાનું કે પસંદ કરેલા લખાણને બ્લોક કહેવાય છે। જો આપણે માત્ર
એક શબ્દ પસંદ કરવો હોય તો તે શબ્દ ઉપર કર્સર લઈ જઈને માઉસને ડબલ ક્લિક કરી શકાય અને કોઈ પણ અક્ષર પર કર્સર રાખીને 3 વાર માઉસ ક્લિક કરવાથી આખું વાક્ય પસંદ થઈ જશે. એ જ રીતે કીબોર્ડ પરથી Ctrl+A કી એક સાથે દબાવવાથી આખો દસ્તાવેજ પસંદ થઈ જશે. જો પેલા તો આ ભાઈએ શું કીધું કે તમે માઉસેથી આની અંદર કીધું કે જો મને આ પહેલું વાક્ય છે, બરોબર, થોડુંક ઝીણા અક્ષરે છે, મોટા અક્ષરમાં તમે લઈ હતી, બરોબર, આ લખેલું છે ને, હા, તો અહીં જો 3 વાર હું દબીશ ને એટલે આખું સિલેક્ટ થઈ ગયું આવી રીતે. અને આખો દસ્તાવેજ સિલેક્ટ કરવું હોય આખા ફાઇલમાં તો કંટ્રોલ કી દબાવવાની અને એ દબાવવાનું એટલે જો બધું સિલેક્ટ થઈ ગયું. જોયું તમે? આવી રીતે બધું સિલેક્ટ થઈ જશે. જો છૂટું છવાયું લખાણ પસંદ કરવાનું હોય તો તે માટે નીચે આપેલા પગલા અનુસરો. યાદ રાખો, પસંદ કરવાનું લખાણ સળંગ ન હોય ત્યારે એક કરતા વધુ બ્લોક બનશે. પહેલું, ઉપર સમજ્યા મુજબ પ્રથમ બ્લોક બનાવો. બીજો બ્લોક બનાવવા માટે લખાણની શરૂઆતના અક્ષર પર કર્સર લઈ જઈને કંટ્રોલ કી દબાવેલી રાખીને લખાણને પસંદ કરવા માઉસને છેલ્લા અક્ષર સુધી ખસેડો. જો અહીં 10.1 માં આપેલું છે ઉપર ને બીજા પેલા આપણે આકૃતિ જોશું 10.1. તો મિત્રો અહીંયા જો 10.1 માં આકૃતિમાં આમાં તમે જોજો છૂટું છવાયેલું લખાણ્યું ને પસંદ કર્યું છે. જો પેલા શું કર્યું કે આ બે લાઈન પસંદ કરી, પેલી બે અહીંથી આખી નથી કરી, પેલી ને અહીંથી, પછી પાછું અહીંથી મૂકીને આટલી પસંદ કરી ને પછી આ કરી. આવી રીતે તમે છૂટું છવાયેલું લખાણ પસંદ કરી શકો છો. છૂટું છવાયેલ લખાણને માઉસને બદલે કીબોર્ડ દ્વારા પણ પસંદ કરી શકાય. આમ કરવા માટે નીચે મુજબ કરવું પડે. પહેલું, ઉપર સમજ્યા મુજબ પ્રથમ બ્લોક બનાવો. પછી કીબોર્ડ પરથી Shift+F8 ફંક્શન કી, બરાબર, ફંક્શન કી 8 કી એક સાથે દબાવો. આમ કરવાથી રાઇટર સોફ્ટવેર એડ મોડમાં મુકાય જશે. આમ કર્યા પછી સ્ટેટસ બાર પર ADD શબ્દ દર્શાવશે એટલે કે 8 પસંદ કરવાથી લખાણના પ્રથમ અક્ષર સુધી કર્સરને લઈ એરો કી દબાવો. ત્યારબાદ શિફ્ટ કી દબાવી રાખીને જરૂર મુજબ એરો કી દબાવી લખાણ પસંદ કરો. આમ ઉપરના 2 અને 3 નંબર મુજબની ક્રિયા કરીને જેટલા બ્લોક બનાવવા હોય તેટલા બ્લોક બનાવી શકાય. એડ મોડનો અંત લાવવા માટે એસ્કેપ કી દબાવવાની છે. તો આકૃતિ આ 10.1 તો આપણે જોઈ લીધી છે. રાઇટર સોફ્ટવેરની એક અનોખી લાક્ષણિકતા છે કે ઊભો બ્લોક બનાવવાની સવલત. ઊભો બ્લોક બનાવવા માટે નીચે મુજબના પગલા અનુસરો. તો એડિટ મેનુ પર ક્લિક કરો, સિલેક્ટ મોડ ઉપર જવાનું જો અહીં આપેલું છે અને બ્લોક એરિયા પસંદ કરો અને ઈચ્છિત લખાણનો બ્લોક પસંદ કરવા માઉસનો ઉપયોગ કરો. આકૃતિ 10.2 માં આપેલું છે. તો જો ઊભા બ્લોકને બદલે આડા લખાણની પસંદ થઈ શકે તે માટે આ સવલત બદલવી પડે. આ માટે ઉપરના 3 પગલા અનુસરો. માત્ર 3 નંબર પર બ્લોક એરિયાને બદલે સ્ટાન્ડર્ડ ઓપ્શન પસંદ કરો. મિત્રો અહીંયા શું કીધું, એડિટ મેનુ અંદર જવાનું છે, પછી સિલેક્ટ મોડ અંદર જવાનું છે, બ્લોક એરિયા અલ્ટર શિફ્ટ પછી ઊભા બ્લોક પછી આને આવી રીતે સિલેક્ટ કરવાનું છે ઊભું, બરોબર, એટલે સિલેક્ટ થઈ જશે. પછી જો એમ કીધું કે 3 નંબર પર બ્લોક એરિયાને સ્ટાન્ડર્ડ કરો, પછી 3જા નંબર ઉપર આવો ત્યારે સ્ટાન્ડર્ડ મોડ કરી નાખવાનો છે. આવી રીતે તમે પસંદ પણ કરી શકો છો. આકૃતિ જોઈ લે. હવે જો થોડુંક મોટું કરી નાખો. હવે કીધું ઊભો બ્લોક બનાવવાનું આ જ કાર્ય કીબોર્ડ મારફતે પણ કરી શકાય. આ સવલતને સક્રિય કરવા કીબોર્ડ પરથી Alt+Shift+F8 કી એકસાથે દબાવો. આ કી ના સમૂહ ટોંગલ સ્વિચ જેવું કામ કરે છે. એટલે કે પ્રથમ વાર દબાવવાથી આ સવલત ચાલુ થઈ જશે અને બીજી વાર આ જ કી દબાવવાથી તે બંધ પણ થઈ જશે. હવે ફેરફાર અસર દૂર કરવી તેમજ ફરી કરી. ફેરફારની અસર જો કાં તો દૂર કરી નાખો કાં ફરીથી કરવા તો છે દસ્તાવેજ ફાઇલ.
ખુલ્લી હોય ત્યારે આપણે કરેલી કોઈ પણ ક્રિયાની અસરને આપણે દૂર કરી શકીએ, એટલે કે દસ્તાવેજને જે તે કર્યા પહેલાની મૂળ સ્થિતિમાં લાવી શકીએ છીએ. આ કાર્યને અન્ડુ તરીકે ઓળખવામાં આવે છે. આ જ કાર્ય નીચે મુજબ 3 રીતે કરી શકાય. Ctrl Z કી એક સાથે દબાવો, અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પરથી અન્ડુ નામનું બટન દબાવો, અથવા તો મેનુ બાર પરથી એડિટ અન્ડુ કમાન્ડ પસંદ કરો. જો અહીં આપેલું છે, કાં તો Ctrl Z નો યુઝ તમે કરી શકો છો, Ctrl Y નો પણ. આકૃતિ 10.3 માં દર્શાવ્યા મુજબ એડિટ મેનુના અન્ડુ કમાન્ડની બાજુમાં છેલ્લો સુધારો દર્શાવાય છે, જેને આપણે અન્ડુ કરી શકીએ. આને બદલે અન્ડુ આઇકોનની બાજુમાં આવે ત્રિકોણ પર ક્લિક કરવાથી જેને અન્ડુ કરી શકાય છે. જેવી રીતે અહીંયા જો અન્ડુ છે ને, હવે માની હું તમને બતાવું તે પ્રેક્ટિકલ. જો હવે મેં અહીંયા એરો માર્યો છે, બરોબર, અહીંયા હવે હું આમ અન્ડુ કરીશ ને એટલે વિયો જાય છે, તો વિયો ગયું એટલો ભાગ, ને પછી રીડુ કરીશ એટલે પાછું આવશે. રહી ગયું એ જ પ્રમાણે આઇકોનની બાજુમાં આપણે ત્રિકોણ પર ક્લિક કરવાથી એને અન્ડુ કરી શકાય છે. તેવા અત્યારે જો અહીંયા આપેલું તેવા અત્યાર સુધીમાં ખરેખર ક્રમબંધ યાદી દર્શાવશે. આકૃતિ 10.4 માં દર્શાવ્યા મુજબ એક સાથે એક કરતા વધુ સુધારા પસંદ કરીને એક સાથે અન્ડુ કરી શકીએ. જો અહીંયા પણ એવો એરો આપેલો છે, અહીંયા એવો જો અન્ડુ ટાઈપિંગ ટુ ટાઈપિંગ આવી ડિટેલ છે, એરા ઉપર ક્લિક કરવી તો એટલે એક અક્ષર વિયો જાય છે અને આવી જશે. એવી રીતે અગાઉ કરેલ સુધારાની અસર દૂર એટલે કે અન્ડુ કર્યા પછી જ ફરી એના એ સુધારા કરવા માટે રીડુના સુધારાની યાદી સક્રિય થશે. અન્ડુની જેમ રીડુ પણ નીચે મુજબ 3 માંથી કોઈ એક રીત કરી શકે છે. જો અહીંયા Ctrl Y કી દબાવો, અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પરથી રીડુ પસંદ કરીને ક્લિક કરો. મેનુ બાર પરથી એડિટ રીડુ વિકલ્પ પસંદ કરો, કાં તો તમે મેનુ અંદર જાઓ અને એડિટ મેનુ અંદરથી ચેન્જ કરો. હવે રીડુ આઇકનના જમણી બાજુ આપે ત્રિકોણ પર ક્લિક કરવાથી રીડુ થઈ શકે તેવા કાર્યોની યાદી દર્શાવવામાં આવેલ છે. રીડુ કરી શકે એવા કાર્યોની યાદી પણ બતાવે છે, જે જો બતાવે છે. હવે આવ્યું લખાણ કાપવું, ચોંટાડવું ને એ આપણે રહ્યું ને નેક્સ્ટ ટાઈમ લેશું મિત્રો. આ લખાણ કાપવું, નકલ કરવું અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી મને આપણો વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.